મમ્મી જો એ તો જોરથી ના દબાવે એમ દુખતું હોય પણ એ તો રમકડું થોડી છે કઈ આજે એક દુઃખદ સમાચાર એ છે આપણે બી ગ્લો નેચરલ્સમાં 10,000 ઓર્ડર ફિનિશ થઈ ગયા છે તો એના માટે અમે ગિફ્ટ રાખેલી હતી તોડી નાખ્યું તે અને મમ્મી આજે બહુ સરસ કામ કર્યું છે આપણું કરો આપણું આ તો યુકેજી તો એવું જ કે ને બેટા તું આનાથી વજન ઘટશે આમાં એવી દવા નાખેલી છે જે ખાવાથી વજન ઘટે કાલ જઈ આવશું ડોક્ટર પાસે આ તો ખાલી સુઈ જાય આરામથી નીરા પપ્પા બહુ ઘસે એટલે એવી રીતે ઘસે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને વ્લોગમાં બધાનું વેલકમ છે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ઓહો આજે એક દુઃખદ સમાચાર એ છે શું કે મેમનગર ગુરુકુળના જે સ્વામી છે હરિ સ્વરૂપ સ્વામી હા. એનું દેવલોક ધામ કાલે 4 વાગે જતા રહ્યા છે હા. આજે એની પાલખી યાત્રા અને અંતિમ વિધિ ગઢડા ગેલા નદીના કિનારે છે બહુ સાચા સંત હતા એ. ભગવાનના ધામમાં વયા ગયા ભગવાનના સંત જ હતા નહીં સ્વામિનારાયણ ભગવાનના સાચા સંત હતા ને એની પાસે જતા રહ્યા કાલે અમે રાત્રે લાઈવ જોયું 11 વાગ્યા સુધી એના દર્શન 10:30 11 સુધી અમે હતા ત્યાં બાર હું મુના કાકા ને બધા ગાઈઝ આઈ એમ બેક ટુ ધ બ્લોગ અને નાસ્તો તો તમને ખબર છે ડાયટ ઉપર છે પણ મારા બદલાનું દીરો એ બધું ખાય છે આ જો ગાઈસ આ પ્લેટ જો ચાલી છે ક્યાં છે આ પ્લેટ અહીં નહીં છે દેખાતી ક્યાં છે ક્યાં નહીં જોઈને તમે ગાઈઝ ના પડતો નહીં જોઈ કીજો બોલો જી એને ચા નાસ્તો કરી લીધો છે પોણો કલાક વેઇટ કરાવ્યા પછી હા 5 મિનિટ કીધું તો 5 મિનિટ આવજો મારી ચા મૂકી દે બીકોઝ હું નાવા ગયો હતો બરાબર અને નાવા જાવ એટલે ગરમીનું પરસો આખો દિવસ થયા હોય તો ઉપર નાવું પડે અડધી કલાક તો નાવું જ પડે તો પછી 5 મિનિટ કેમ કીધું હું કેવું પેલા હું નીમ સોપથી નાવું પછી કેસુડા સોપથી નાવું અને પછી ફેસ સોપ હે ભગવાન એવું કરું સાચું રે તો પણ 5 મિનિટ ના કહેવાય તો ચા ઠંડી ના થઈ જાય ને એવું હતું? ઠંડી ચા મારે છે ને સાબુ પતી ગયા હતા ગોટીઓ પેલી પતલી ને એટલી રહી હતી અને રોજ છે ને મને કંટાળો આવતો હતો ક્યાં લેવા જાઉં ખોલું બધું તો પછી આજે મેં કીધું હે ને બ્રશ કર્યું પછી બહાર આવ્યો અને નીચે હું લાવ્યો તો ઓલા પડતી આવ્યો લીધી સાબુ પછી ના આવ્યો એટલે થોડી વાલ ટાઈમ લાગી ગયા બટ આયા મજા મેળે પણ ના નહીં જો હજી લીમડા સાબુની સ્મેલ આવે છે દિલાવી હા આ છોકરી છે ને ઘરમાં બધું નવું બધું લાવે છે બધાને બગાડે છે જો આગળ લાવી છે ટેસ્ટ કરાવે છે પછી આ યુએસએ ખાતી હતી એટલે લઈ ગઈ હતી મેં તો બતાવ્યું વિડિયોમાં પપ્પાએ બી ખાધું તો મને કેવું લાગ્યું આવું લાગ્યું એ બી ખાધું આલે મમ્મીને આપું છું મારે તો નહીં ખાવું તે ચા પીતી ને હા એટલે જ ને ક્યું નીકળ નહીં રહ્યા એ લઈ કાઢી આપણે નીકળા તોડી નાખ્યું તે આ તો તોડી દે હરખું દે લે હે ભગવાન એ જો ગડીસો સમજી પણ તૂટેલું છે આલે આલે જા લે આનથી વજન ઘટશે ના વજન ઘટે આનથી એ છોકરી જાડા આમાં એવી દવા નાખેલી છે જે ખાવાથી વજન ઘટે હું પટલી થઈ ગઈ ધીરાવીનો નાઈ દિવસ મને થઈ ગયો જો વાહ તો પછી તો પછી ખુશ થઈ જાય તો કઈ કરવાની જરૂર છે નહીં જો જોયો હશે તમને ધીરાવી પહેરતી આ એનો નાઈ દિવસ મને થઈ ગયો હું પટલી ન કહેવાય સારું કહેવાય ને તું પતલી જ છે આ તો તને આમ વ્યાયામ થઈ ગયો છે ખા ઉપવાસ. કેવું છે ઉપવાસ બનાવ્યો હે? મસ્ત ને સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી હા અને અહીંયા બનાવ્યો વરિયાળી અને તલ ઓકે ગાઈઝ તો મુખવાસ બનાવ્યો છે ગરમી તો ભાઈ અમદાવાદમાં બહુ એટલે જોરદાર છે અહીંયા જો અહીંયા પરસો થઈ ગયો મને તો આપણે બી ગ્લો નેચરલ્સમાં જે લોકો રેગ્યુલર કસ્ટમર હશે એમને ન્યૂઝ ખબર હશે કે આપણા 10,000 ઓર્ડર્સ યસ 10,000 ઓર્ડર ફિનિશ થઈ ગયા છે સો એ જે સરસ મજાનું જે થયું છે કે 10,000 કમ્પ્લીટ કરવા એટલે અમારા માટે તો નાની વાત ઓબ્વિયસલી નથી બીકોઝ 10,000 ઓર્ડર્સ અમે ડિલિવર કર્યા છે સો એના માટે અમે ગિફ્ટ રાખેલી હતી કે આટલાથી આ નંબરને કોમ્બો ફ્રી આપ્યો છે પછી ક્રીમ ફ્રી આપી છે સોપ ફ્રી આપ્યા છે સો એ જાહેર કર્યું છે જેમાં બી નામ ને બધું આપેલું છે બીજી અનાઉન્સમેન્ટ કહી દઉં કે અમારું 1 વર્ષ મેમાં પૂરું થવા જઈ રહ્યું છે કઈ તારીખ તો એને અનાઉન્સ કરી દઈશ તો ત્યારે અમે બહુ સરસ મજાની ઓફર કાઢવાના છીએ કારણ કે 1 વર્ષ સક્સેસફુલી કમ્પ્લીટ થવા જઈ રહ્યું છે ડીગ્લો નેચરલ્સનું અને જે પણ થઈ રહ્યું છે અમારા જે બી ફેમિલી મેમ્બર્સ ડીગ્લોના જે છે જે અમારા કસ્ટમર્સ છે એને ફેમિલી કાઉન્ટ કરીએ છીએ સો એના વગર એ પોસિબલ નહોતું કારણ કે એમને સપોર્ટ કર્યો છે અમારા પર ટ્રસ્ટ કર્યો છે અને અમારા જે પ્રીપેડ ઓર્ડર્સ છે કારણ કે અમારે કેવું કે ડિલિવરી ત્યારે જ થાય જાય તો પેમેન્ટ કરો સો અમારા પર વિશ્વાસ રાખીને પહેલા પેમેન્ટ કર્યું છે કારણ કે કોઈ પણ તરત હું બી હોય તો વિશ્વાસ ના કરું કોઈ અનનોન ઉપર તો તમે લોકો વિડીયો જોવો છો તો તમને એવું જ લાગે કે નહીં મારા જોડે જ છે મારા જેવા જ છે સો તમે પેમેન્ટ કર્યું અને ઓર્ડર લીધા છે અને પછી તો ભાઈ રિપીટ અમારે 80 to 90% ઓર્ડર રિપીટ ઓર્ડર્સ જ આવે છે નવા ઓર્ડર અમે લઈએ છીએ પણ છે ને પહેલા રેગ્યુલર કસ્ટમરને પ્રાયોરિટી આપીએ છીએ સો ઇફ તમારે પણ ફેસ પર કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય 9429920043 પર વોટ્સઅપ પર મેસેજ કરો 9429920043
00043 ઓલ ઇન્ડિયા ફ્રી હોમ ડિલિવરી થઈ જાય છે. ગામડાનું એડ્રેસ હોય તો અમે કુરિયરની ઓફિસનું એડ્રેસ આપી દઈએ છીએ, ત્યાંથી તમારે ખાલી લેવા જવું પડે છે. અમુક ગામડાઓમાં જ ખાલી કુરિયર નથી થતા, બાકી થઈ જાય છે. સ્કિન કેરની સાથે સાથે હેર સોપ તો છે જ. બીજી હેર કેરમાં અમે છે ને આવીએ છીએ, તો 1 થી 2 મહિનામાં આવી જઈશું. અને હેર કેર પછી એક સરસ મજાનું છે એવી પ્રોડક્ટ આવવાની છે, બહુ સરસ છે. અમે ન્યૂ પ્રોડક્ટ આવતા છે ને બહુ ટાઈમ લાગે છે, કારણ કે ટાઈમ એટલે લગાડીએ છીએ કે અમારે 1% બી અમે ચૂક નથી લેવા માંગતા. પ્રોડક્ટ 100% ચાલે ને તો જ માર્કેટમાં લાવવાની, બાકી નહીં લાવવાની. આ મારો ડીગ્લોનો પહેલેથી ડન છે, નક્કી જ છે. મેં 6 મહિના યુઝ કર્યું ક્રીમ, પછી બહાર પાડ્યું આપણે. એટલે જ ને મારે 1.5 વર્ષ થયું હું લગાવું છું એનું. હવે તું 1.5 વર્ષથી તું લગાવે છે. 6 મહિના મેં લગાવ્યું, પછી આપણે મમ્મીને પિગમેન્ટેશન છે એટલે એ છે ને રેગ્યુલર યુઝ કરે છે. ઇફ તમારે પિગમેન્ટેશન હોય ક્લીન થઈ જાય, પછી એમ હોય કે મારે યુઝ નથી કરવું, તો પિગમેન્ટેશન ગાઈઝ એવું છે ને કે અંદરના બહુ 4 થી 5 લેયર સુધી હોય. સો અમારા ક્રીમથી તમારું 1-2 લેયર ઓકે થઈ જાય, પણ નીચેના લેયર છે ને એ બંધ કરો તો પાછું બેક થઈ જાય. એટલે તમારે કદાચ એવું હોય ને તો રેગ્યુલર યુઝ ના કરો તો વીકમાં 2-3 વાર એવી રીતે કરી શકો. તો પણ રેગ્યુલર યુઝ કરવું પડે પિગમેન્ટેશન વાળાને. પ્લસ જેને બીજી બધી પ્રોબ્લેમ હોય તે લોકો બંધ કરી શકે, નો વરીસ. નાઇટ ક્રીમ બંધ કરી શકે, તમે ડે ક્રીમ છે, ફેસ સોપ છે અમારો, એ તમે રેગ્યુલર યુઝ કરી શકો, કોઈ ઇશ્યુ નથી. જેને ફેસમાં પ્રોબ્લેમ છે એના માટે જ છે. સો મેસેજ કરજો જેને પણ જરૂર હોય ને. ઓકે ચાલો ગાઈસ, સો હવે કામ કરીએ. ગરમીનો ભાઈ પંખો ચાલુ તો અહીંયા પલ્લી ગયો છો. અમદાવાદમાં બહુ ગરમી છે. તમે લોકો ક્યાંથી છો અને કેવી ગરમી છે પ્લીઝ કહેજો. આ છોકરીએ નાસ્તો કરી લીધો છે હવે, અને આ જો આજે કંઈક અલગ કંઈક પ્રકારનો આ પેન આટા મારે છે. આ શું પહેરું દીધા, શું છે એને શું કહેવાય? કંઈ નથી, પ્લાઝો છે એનો પર ટી-શર્ટ પહેરું. આવો કેમ? આ 6 વર્ષ જૂનો પ્લાઝો છે મારો. હજી એવો જ થાય છે મને. અને ખાસ નીકળ્યા છે. મેં કાઢ્યો કબાટમાંથી, જૂના કબાટમાંથી. તને એવું અચાનક થયું કે ત્યાંથી કાઢવું બધું પહેરવા મળે આજે? હા, એટલે કંઈક નવું શોધતી હતી તો મને એ કબાટમાંથી મળી ગઈ પાર. હા જબરું યાર, હવારમાં મહેનત કરી હારી ગમે. મન તો હવારમાં નાવા બહાર આવું ને એટલે ઉપર પડ્યો સીધું લઈને પહેરી લેવાનું. તમે જોતા હશો ટી-શર્ટ કેટલી વાર પહેરતો હોઈશ. એને બે હા, અને મને છે આજે શોર્ટ છે ને એ નીચેથી કાઢી પહેર્યો. આ મેં યુએસ થી લીધેલો, શિકાગોથી. હા, સો આ આવું છે ભાઈ, છોકરીઓને આવું જોઈએ. અમે તો ભાઈ આ ચડ્ડો મેં નીચેથી કાઢીને પહેરાવ્યો. આજે પરાણે મેં કીધું હવે જવું પડશે. નીચે ઉતરે ને તો આપણે આમ અલગ જ જોવા મળે. આપણે ત્યાં પહેરો જ નથી, એમ જ હોય, રોજ અલગ અલગ જ હોય. અને આપણે 3-4 જોડી એક પહેરા કરીએ. ચલો ગાઈસ, અહીંયા અમારી ફેવરેટ વસ્તુ બની છે અડદની દાળ, લસણની ચટણી, અને મમ્મી આજે બહુ સરસ કામ કર્યું છે. પહેલી વાર ઉપર બેસીને જમે છે. કેટલા દિવસથી કહી છે નીચે નહીં બેસવાનું. લોકો કમેન્ટમાં લખે છે, કાલે બેઠા હતા. કમેન્ટ વાંચે છે. કાલ નહોતી બેઠી, કાલ ક્યારે બેઠી હતી? ઉપર બેવું મને માગવું પડે ને એટલે મને ઓલું થાય. મને માગી લેવાનું. ચલો ગાઈસ, અત્યારે હું અને ધીરા જઈ રહ્યા છીએ મંદિરે માતાજીના દર્શન કરવા માટે. છેલ્લા ખાસા ટાઈમથી નથી ગયા, તો આજે લાસ્ટ સન્ડે જવું હતું, પણ મેં કીધું ચલો હવે આજે નામ લીધું છે તો જતા આવીએ. અને અહીંયા પપ્પા સુવિચાર આપી દે સરસ મજાનો. અત્યારે સંધ્યાકાળનો સુવિચાર આપી દે. ચાલો પપ્પા. જય શ્રી કૃષ્ણ બધાને. આજના બ્લોગમાં આજનો સુવિચાર એ છે કે જીવનની અંદર અધિકાર મેળવવા માટે તમારે સેવા અને ત્યાગને પ્રાપ્ત કરવા પડે. તમારે અધિકારો મેળવવા હોય ને તો સેવા અને ત્યાગને બેયને પ્રાપ્ત કરવા પડે. તો સેવા કરવી પડે ને ત્યાગ કરવો પડે. કોઈ પણ વસ્તુ જતી કરવી પડે એને ત્યાગ કહેવાય, અને સેવા કરવી પડે. સાચી વાત છે. શું કેવું મમ્મી તારું? બોલો શિલ્પાબેન. એટલે અમુક લોકોની સેવાય કરવી પડે એમ, અને અમુક જાતું કરવું પડે એમ આપણે જીવનમાં એમ. જેવી રીતે આપણે ભાખરીનો ત્યાગ કર્યો છે એવી રીતે. હું આજે જ કહેતી હતા પપ્પાને હમણાં. એવી રીતે જ ને. મેં તું ભાખરીનો ડબ્બો મેરેજ પહેલાનો મેં ડબ્બો કરાયો છે ત્યાં આગળ, કઈ પરાણે કરાયો છે. એમ નહીં, મેરેજ મેં પરાણે કર્યો, પરાણે ભલે કર્યો ને, ઈ મોટી વસ્તુ છે, બરાબર? કેટલા માથા ફોડ્યા છે મેં. તો ગાઈઝ, અમે જ્યાં મંદિરે જઈએ ને, જ્યાં માતાજીએ, ખોડિયાર માતાજીએ, ત્યાં ચાંદલો જો કઈ રીતે થાય છે ને, અને એવું નહીં કે ખાલી મને જ, જેટલાને બી કરે ને એને ચાંદલો આ રીતે જ થાય. ફરતે આમ થાય ને વચ્ચે આવી રીતે જગ્યા. પાછું અહીંયા બટેકા સુધારવા બેસી ગયા છે. પપ્પા શેની પ્રિપેરેશન કરો છો? શું બનાવવાનું આજે? વઘારેલી ખીચડી. આજે સાદું સિમ્પલ ખાવું છે બધાને ને. 2 દિવસથી 2 દિવસથી જ ને ઘરે બને છે. હા, એમ તો બારે ખાધું છે, ચાલુ જ છે લગન પછી. હા, લગન પછી કન્ટિન્યુ ચાલુ છે. એટલે એમ અમે એટલું બી આપણે કઈ સ્ટ્રીટ ફૂડ નથી ખાતા. ઘરે બનાવીએ છીએ. બહાર જઈએ તો જ્યાં હાઇજીન વાળું પ્રોપર હોય ત્યાં જઈએ છીએ. પણ એમ જોવા જઈએ તો બહારનું જ કહેવાય. એટલે આપણે આ તો કેવું કે મનની શાંતિ માટે કે એમ ખરાબ નથી ખાતા. તો ખીચડી બનાવો છો એમ ને? પ્રસાદ ખાવ. ને લઈ લીધી, ખાઈ લીધી. આ લે. લીધી. અરે લે. હાલે. પ્રસાદ ને કરે ના કર. ચાંદલો માપો દો જો હે. આનો કેવો ચાંદલો છે ને. તો આ છે અમારી ખીચડી કઢી, અને આ મેડમના છે ઉત્તપમ. મેડમ, અને અહીંયા હર્ષિલનો વિડીયો કોલ ચાલુ છે. લાપતો હે હર્ષિલિયા, હું કેજો દોઢા. હું કેજો દિરાવીને
લે તાર ભાભીને કહી દેતા જે કહ્યું ઈ. આપણું કરો આપણું આ તો યુકેજી તો એવું જ કે ને બેટા તું અમે એવું જ કહેતા હતા એ ટાઈમે અમે આજ બપોરે જ ખાધું યાદ છે ને કિચનમાં ઊભો ઊભો તો કોણ બનાવતું ખબર છે ને આવું નહીં ને આવું નહીં ને મમ્મીને કોણ કહેતું બપોર અડદની દાળ જ હતી. કાંઈ નહીં હાલો જમી લઈ અર્શિલા પછી જમીન તને ફોન કરીએ બંધ કરી નાખો. હા અમારા સોસાયટીમાં જો ગોલાવાળો આવ્યો છે તો અહીંયા ગોલા જો આવ્યા છે પપ્પા કાલા ખટ્ટા મમ્મીને કયો છે માવા મલાઈ મા મલાઈ અંદિરાવી ત્યાં છે ખાધી. ચાલો ગોલે કી મોજ બોલો બોલો हाँ 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 हमारा भैया आया है सोसाइटी में गोले वाले भैया कितने साल के बाद गोला खाया मैंने ऐसा है अभी से तो कैंडी खा रहे लाइव कैंडी खा रहे हैं मैं तो ज्यादा हर साल आता हूँ अच्छा ऐसा काला है? खट्टा करती दे रही नहीं ये तो मावा मलाई बोला चलो कोई बात नहीं ऊपर डाल दो चलेगा उसके ऊपर अच्छा लगेगा कोई बात नहीं चलो ઘરે મમ્મી પપ્પાને આપ્યા આવ્યા એટલે એ લોકો તો મોજ કરે જ છે હું એકલી જ બાકી હતી છો તો ઇન્ટરેસ્ટ જ નહીં છોકરાને બોલો બનાવી જોઉં છું टोपरा डालने का મીરાવી કેવો છે ગોલો અપ્રતિમ ખતરનાક મસ્ત ખતરનાક મસ્ત ઉમેશ્વરી આમ ગોળ ગોળ ફેરે એને ના તમારું કોપરું અંદર જતું રહેશે ઉપર કોપરું છે હું બીજું ખાઈશ હજી આ. મારે પતી ગયું જો મોજે બીજું ખાવાની જતો રહ્યો તો થોડો ઓરેન્જ ન ખાવ છો થોડો ઓરેન્જ ભૂલમાં એને નાખી દીધું તો ખાય કોણ તો તો અમારો ઓગળી જશે હું જઈશ તો ખાઈ લે પેલા. હા તો કાંઈ નહીં એ ઊભો રાખો તો તો ગોલાવાળા ભાઈ જતા રહેશે એને ભૂલમાં ઓરેન્જ નાખી દીધું પણ મજા આવે છે અહીંયા બાપ દીકરીએ બીજો ગોલો મંગાવ્યો બીજો રાઉન્ડ આ જો આનો સબકા અલગ અલગ अपना अपना અને આનો જો અને આનું કંઈક અલગ જ ચાલુ છે અહીંયા જો હવે મજા આવી જો કેવા ચૂસી ચૂસી ખાઈ જો તો મને આ લગ્નમાં બહુ ખુશ થઈને એમાં કોને ખબર હું થયું લાગી. નજર લાગી ગઈ તું બહુ હારી લગ્નમાં બહુ ખુશ થઈને આમ આમ કરતી હતી બહુ બહુ. ખુશ થઈને આમ આમ બહુ કરતી હતી એટલી એટલે. કોઈ દી ખુશ નથી એટલી પણ તું ખુશ તૈયાર જ એવી થઈ હતી ને એટલે એમાં નજર લાગી ને હા ક્યાંક ને ક્યાંક રોજ દુખે ક્યાંક ને ક્યાંક થાય છે લગન પછી. બધે વાંધો પડ્યો કા એવું ના હોય નજીર વાળું બહુ ના હોય એટલું નજર સાખી તો હોય હોય. હવે ખાવાનું હોય તો ઉંમર થાય. અહીંયા મસાજ કરવાનું ચાલુ છે અહીંયા લાય હું કરી દઉં. લાય કરી દઉં. શું તેમ. નહીં બોલો સ્ટે હવે ખાલી સ્ટે હવે બોલો સ્ટે હવે એમ કહી દો કો હમણાં બોલ્યા હતા એમ તેમ. તું હાથ છોડ દે થોડી વાર એટલે તેમ બોલે એટલે અંડો બને એમ. સ્ટે મી નહીં બોલતા સ્ટે હવે બોલે છે અરે બોલો નહીં બોલે. અરે બોલો ને તું હાથ છોડ થોડી વાર તો બોલે થઈ ગઈ કોઈનો હાથ સીધો નથી થતો બોલો અરે બોલો ને હા. તે હવે કઈ આમ હમણાં આંગળી બતાવીને કીધું આમ સ્ટે હવે એમ કરી દો જે હવે. પહેલી વાર થયું ને પહેલી વાર બોલ્યા ને એ ખતરનાક હતું આમ થોડું આમ ખુન્નસમાં બોલો સ્ટે હવે એમ બોલો ઈ બંધ કરી દે તું એમને થોડો બોલ્યા કરે બોલો કે કે તે ઈ બોલે કો કંઈક બહાર કાંઈ. દીપ તું છે ને હાથમાં કંઈક કર નાખીશ છોડ દે કે ભાગશે ને ક્યાંક થાય બે મને પેલું કોઈનો સરસ મસાજ જામી ગયા છે, બીજું કાંઈ નહીં. પણ પહેલા ડોક્ટરને બતાવો પછી છેડો એ વસ્તુ એવું બધું આરામ મળે ત્યાં થોડું આરામ મળે એટલે તો ખોટું કંઈક આપણને જે ખબર ના હોય ને કે આમ તેમ થઈ જાય બરફ ઘસી દેવાય, કાંઈ ન કરે. એ 3 દિવસથી જ કરે છે ગરમ પાણી શેક ન કરાય, જે જામી ગયું હોય ને ત્યાં બરફ ઘસવો પડે. મોટું માણસો ને ભાઈ કોઈ એવું બધો પી આવો જાવ પી જાવ તમે કરી દો છેલ્લે મારી માં જ ઉપાય ના આવે. હું આ છે જો જો અભિમાન છે અભિમાન ને ક્રેડિટ લઈ લીધી ખુદની એને અભિમાન જ છે ઓછી ગયો છે જો ઈ ઓછી ગયો છે એટલે ત્યાંથી ને સીધું નથી ખાતું યા કાઠે નો હોય હાવ દુખ્યા છે પણ કોણ થૂકે? દુખ્યા છે કે તું કે ઇધર મમ્મી લ્યા જો તું ઉતાર મારી તો હસું શું બરા કાંઈ? લોહી પીવે છે એમ નો હોય નાઈટ કરતા એ કેમ હોય? બરફ આમ જ ઘસવાનો હોય અંદર. દુખ્યા છે મને પાછળ જશો પાછળ નો આવે, હોજો જે છે. નહીં પાછળ છે જાય આ કાલ જઈ આવશું ડોક્ટર પાસે અત્યારે ખાલી હુઈ જા આરામથી સવારે ઉઠતી નહીં કાલે અહીં બાંધી દેવાનું બરફ. મોડી ઉઠજે પહેલા ન ઉઠતી હો 7 વાગે જ ઉઠે. વહેલા નથી ઉઠતા. દીપે કહ્યું થોડું કટકો થઈ ગયું મશીન પહેરવું ને હે ને થઈ ગયું ને? ફેરી દો પાછું હમણાં ખબર પડી જ જાય. તો મશીન પહેરવું ને છે થોડું પાછું બી ક્રેડિટ પાઈ લઈ લીધું તારું બી. એ ભગવાન પેલા રોડ આવી ને હવે મસ્કા મારે છે ચોકલેટ દો ચોકલેટ વગર ના માંગતી મમ્મી હો અને 3 ચોકલેટ દો અમને 3 ચોકલેટ ખાવી નથી એની નહીં કા કેમ ક્યાં ખસવાનું છે ક્યાં ખસો છે જો આ હોજો ઉતરી ગયો તરત જોઈ. ઘણો ઉતરી ગયો હું. પપ્પાએ ગઈસો ને એટલે ઉતરી ગયો હવે સીધો કરો હાલો ખબર આપણે ઉભે એ તમે નહીં હો હું અહીંથી કરું ધીરે ધીરે કર જા થયો. જો નો થાય તો નહીં થાતો અહીંથી તો આ ખાઈ ગયો છે આ
ભાંગી થોડો તો ગયો છે કેમ નહીં હા થતો? એ મસલ્સ તારા ઓલા થઈ ગયા હોય ઈ આ પગર બાપાને ઘરે આગનું રાખે એમ. આ સોચો આ ઓછો સાજો. આ હોદો જ એ બી છે. છે નીચે જો ધીરાવી નીચે એના મસલ્સ છે દબાય ખાલી જો ગાંઠ લાગશે રીતસાની તને એટલું જોરથી ના દબાવે એમ દુખતું હોય કાંઈ ન થાય. પણ એ તો રમકડું થોડી છે કઈ પપ્પા તો હાવ પેલું એકદમ પેલું રમકડું હોય ને એમ મચડવા માંડે હાવ દુખે છે કે છો તમે આ ગયો તો ક્યાં ઘસે છે ઘસવા નથી ને ના ઘસે છે નથી દુખતું નાટક કરે એ નાટક જ કરે એને એટલે જ ન દેવાય નાટક જ કરે એ નકરા. નીચે હા બસ ત્યાં ઘસો ના દુખતું હોય ને ત્યાં દુખવા માંડે બસ ત્યાં ઘસો બરાબર છે ઈ નીચે ઘસો ઈ આ દુખે છે ઈ જ ભાગ દુખે છે. આ અલગ અલગ ઈ જગ્યા અલગ અલગ નહીં કોણી જ દુખે છે ત્યાંથી જ વળતો બધું અહીંયા છે. ઈ બધુંય દુખે છે ભાગ જ ત્યાંથી જ નથી વળતો સીધો જ નહીં હાથ છે થતો. નાટક કરે છે નાટક જ કરે છે જો જો કેમ પથ્થર ઘણતા હોય ને એમ આમ કરે હીરા દસ્તા. મગજ હીરા પપ્પા બહુ ઘસે છે એટલે એ રીતે ઘસે છે આ કરે લે હા સ્પીડમાં કરે બસ બોલો હું ત્યાં દીધી રાવી કરશ કે હવે સ્ટે હવે ત્યારે હવે તમને એવું કઈ બી કરે ને હેરાન તો તમારે કહી દેવાનું સ્ટે હવે આ છોકરી છે ને જો આ હાળી છે ને બહુ એટલે બહુ પેલું કહેવાય ને કે શબ્દ નથી મળતો એવી છે હાળી બધાને ચડાવે હમણાં મમ્મીને મારા ખિલાફ ચડાવતી હતી ઓય, મેં હવે કેમ પપ્પાને ચડાવતી હતી હમણાં હું સત્યનો સાથ આપું છું હા સત્ય હા હવે જો હું સાથે આપું ને તે જોજો આપજે ચાલો ગાઈસ તો આપણે આજનો બ્લોગ અહીંયા ફિનિશ કરીએ છીએ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કાલે એક સોચો બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો